આપણે આજ બનાવવું કાજુ કરીનું શાક. તો આપણે કાજુ કરીનું શાક કરવા માટે આપણે થોડુંક એક ઘી લઈ લીધું ને થોડુંક એક તેલ, ઘી બરે ને તેલ લઈએ તો से अपने काजू ले लेवाना है। પછી કાજુને આપણે થોડા ખેંકી લેવાના છે આપણે બટર લેવી તો આપણે ये काजू मेरे देवाना है। પછી આ રીતના આપણે એને હેકે લેવાના है एकदम ના જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં લગો। माप में मीडियम में हल्का सेकवाना है। कोई आवरी जाडू अपनी ठाम लिए में सेकाय आई तवी हो तो हाले ने बीजी हो तो हाले। अमारे के दुखनो काजू करीने शेक करवो तो या चो काजी करीने शेक नी फरमाइश पूरी थाय। जो अपना आ रीतना तो काजू हेकावा मैंने एकदम मस्त तो अपने हेकाई जाए पछी एक वाटकाम काढी लेवाना है पाछा काजू ने। अमे तो आ रीतना शाक बनावीए, तमे कई रीतना बनावो ए मने जरा कमेंट में कीजो बधाई। तो अपनी ये डूंगरी और लहन ले लेवानुं छे, एने थोड़ीक वार एकदम नो तेल में शेकावा देवानुं। डूंगरी लहण अमे जो भेगा ले लीधा ने भेगा शेकी नाखीए। एमां ने एमां ए तेल ने बटर में आपणे हेके नाखवाना छे। तो आपणे एकदम ने रूपारो हेकाई जाए ने एना पछी आपणे एनी ग्रेवी करी नाखवानी है। तो कासी नोरी अने रूपारी शेकाई जाए एकदम ने मस्तीनी ने बहु पाणी न मूके ग्रेवी। तो आ रीतना आपणे जो डूंगरीनो कलर बदलवा मांड्यो। तो आपणी आ रीतनी डूंगरी छे ने ए रूपारी एकदम नी तेल में शेकाई गई। तो आपणे एक वाटका में काढी लीए। तो आपणे आमां छे ने आदिया बादिया मरी लविंग ने तज ने तमालपत्र ले लीधा। तो अपनी ये टमेटा है एने उमेरी देवाना है ने रूपारो एकदम सेके लेवाना है टमेटा ने पण अपनी है अपनी लीला धाणा न होय तो हुकल धाणा लईने भेगा सेके नाखवाना। तो ग्रेवी थई जाए एटली मस्त हा आवे। तो आ रीतनो आपणो टमेटा छे ए हेका मांड्या एकदम न मस्त। तो अपना टमेटा शेकाई गया। हवे एनी एक वाटका में काढी लेवाना छे। अपनी गैस बंद कर देवानो छे। एवा अपने आने बधाईने आखड़ी ग्रेवी करवानी छे। तो अपनी ग्रेवी वघारवा माटे आमां थोड़ुं घी नखाय, थोड़ुं तेल नखाय
તો આપણી આ બાજુ એક ટમેટાની ગ્રેવી થઈ ગઈ ને ડુંગળીની પણ થઈ ગઈ. ટમેટામાં જે આપણે આડિયા બાદિયા બધા મસાલા નહીં ખાતા એની ભેગી કરી નાખી ગ્રેવી ધાણાની બધાની. તો આપણે આવી રીતે ગમે એક જાડું ઠામ લેવાનું છે, કોઈ એવું બકડ્યું કે કોઈ અથવા બીજું કંઈ ઠામ હોય તો આપણી ગ્રેવીમાં બરે નહીં. પછી એક બાઉલ આપણે એમાં તેલ ઉમેરીએ. તો આપણે આ તેલ ને ઘી લઈ લીધા. આપણે ગરમ થઈ ગયું એમાં બધા મસાલા નાખી દઈએ. લવિંગ ને મરીને જીરું રાઈ ને તમાલપત્ર. પછી આપણે એવામાં ગ્રેવી ઉમેરવાની છે. થોડીક હિંગ નાખી દઈએ. તો આપણે આમાં ડુંગળીની ગ્રેવી ઉમેરી દેવાની છે. एकदम मिक्स कर देवानी है मस्त. गोल्डन ब्राउन कलर न थाय त्या सुधी एने एकदम ने मस्त ने पकाववानी है आपणी. तो આપણે એવામાં ટમેટાની ગ્રેવી ઉમેરવાની છે બધા મસાલા સાથે. પછી આને એકદમ ને મસ્ત પકાવવા દેવાની છે આપણી. એ આપણે સેપ્ટિક મીઠું નાખવાનું છે. સેપ્ટિક હળદર નાખવાની છે. ધાણા જીરું સેપ્ટિક નાખવાનું છે. પછી એકદમ મિક્સ કરી લેવાની છે આપણે બધાની મસાલાઓની. थोड़ी खांड नाखवानी से अपनी स्वाद मुजब. जो तो आपणे शरीकोथी तेल छूटू पड़वा मांड्युं ग्रेवी मांथी मस्त आ रीतनुं. पछी आपणे जेवुं तीखुं करवुं होय ए प्रमाणे चटणी चमची नाखवानी छे. पछी आपणे एमां थोडुं पाणी उमेरवानुं छे. पछी पाછી થોડીક વાર આપણે આને પકાવવાની છે. પછી આપણે થોડી કસૂરી મેથી લઈ લેવાની છે. પછી આપણે આમાં કસૂરી મેથી નાખી દઈએ, ટેસ્ટ રૂપારો આવે. તો આપણી ઉબાલ આવવા માંડ્યો ગ્રેવીમાં. તો જુઓ આપણી ગ્રેવી આ રીતની રૂપારી મસ્ત પાકાઈ ગઈ. આપણે થોડુંક દહીં નાખવાનું છે એમાં. તો આપણી ગ્રેવીનું એકદમ મસ્ત બને. આપણે દહીંની થોડીક વાર પાકવા દેવાનું છે. તો આપણી ગ્રેવી પાકી ગઈ ને કાજુ ઉમેરી દેવાના છે આ રીતના. તો આપણે મિક્સ કરી દઈએ કાજુની ગ્રેવીને. તો આપણે એ કાજુ કરીનું શાક બનીને તૈયાર છે. રોટલી ભાખરી તાંદૂરની રોટલી ભેગો તમે બધા ખાઈ શકો. અમારે રોટલી ભેગું ખાવાનું છે.
પછી સર્વ કરવામાંથી આપણે માથેથી ઉપરથી થોડાક કાજુ રાખી દીધા તો આખા તો આપણે આ રીતના નાખે હગીએ નાખવા હોય તો ઉપરથી લીલા ધાણા પર નાખે હગીએ આપણે તો અમે નથી નાખ્યા તો આપણું કાજુ કરીનું શેક બને ત્યાં છે અમે આ રીતનું બનાવી તમે કઈ રીતનું બનાવો બતાવજો હમણાં તો બધાની કાજુ કરીનું શેક ખાવું હોય તો હાલો તમને આજનો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બધાની બાય બાય હવે આપણે મળીએ કાલના વિડીયોમાં બાય બાય કહી દો તું ફોન જો બાય બાય કહી દો કે બાય બાય કહેતા કે બાય બાય દોસ્તો કે કાલે મળ્યું એ વાલે ખાવે ઠોત રજા